હાય મિત્રો, કેમ છો? મજામાં? તો મિત્રો આજે આપણે આવી ગયા છે કોલેજ રોડ ઉપર જે ફૂડ ઝોન છે એની અંદર. અને મારી પાછળ જો તમે આગળ જોતા હો તો અવનીય સ્ટ્રીટ ફૂડ કેફે કરીને છે. તો ચલો આજે આપણે ત્યાં જઈને જોઈએ, કારણ કે અહીંયા આગળ પાણીની રેક ટોસ એવી ઘણી બધી નવી વેરાયટી નડિયાદ અંદર ફર્સ્ટ ટાઈમ અહીંયા આગળ લઈને આવ્યા છે. તો આપણે નવી વસ્તુ બતાવી દઈએ અને આજે મારી સાથે તમે ચલો તો આજે આપણે મોજ પણ માણી લઈએ. તો ચલો મિત્રો, હવે આપણે અંદર જોઈએ અને કઈ રીતનું છે કઈ રીતનું નહીં એ પણ જાણી લઈએ. તો આ રીતનું છે. તમે લોકેશનની આપણે વાત કરીએ તો ફૂડ ઝોનના અંદર તમે આવશો તો બીબીક્યુના બાજુમાં આ કાઠિયાવાડી છે, એના બાજુમાં ચોથા નંબરની દુકાન છે. તો અહીંયા આગળ કઈ રીતનું છે કઈ રીતનું, ચલો આપણે જોઈ લઈએ. તો સાહેબ જય મહારાજ. જય મહારાજ. તો હું મારા સબસ્ક્રાઈબર તમારે ત્યાં આવી ગયો છું. તો તમારા નામ વિશે ને તમે અહીંયા આગળ જે નવી નવી વસ્તુઓ જે લઈને આવ્યા છો એના વિશે જાણકારી આપી દો. થોડું તમારું આજે સ્ટોર જે છે એનું ખુલવાનું ક્લોઝિંગ કરવાનો ટાઈમ અને તમારા વિશે જે જાણકારી મારા સબસ્ક્રાઈબરો આપી હોય એ આપી દો. બોલો. આપણું જે કેફેનું નામ છે અવિન્ય ધ સ્ટ્રીટ કેફે. અચ્છા. અવિન્ય નામનો મતલબ એ છે કે નવું અને કંઈક નવું, એ રીતે અવિન્ય. એ નામ પ્રમાણે જ અમે નવી આઈટમો લઈને આવ્યા છે. પનીરની કોરિયન બન રેક્ટોસ નડિયાદમાં સૌ પ્રથમવાર. અચ્છા અચ્છા સાહેબ, આનંદ. આપણે તમારું નામ પૂછવાનું રહી ગયું. તમારું નામ? મારું નામ જીગર પટેલ. અચ્છા, જીગરભાઈ. તો આપણે વાત કરીએ તો પાણીની ને જે તમે જે કહો છો રેક ટોસ ને, એ કઈ આઈટમ છે? શું કહેવાય એનો? કોરિયન આઈટમ છે કે કઈ જાપાનીઝ કે કઈ? કોરિયન બન છે, કોરિયન આઈટમ છે. પનીરની છે એ આપણે ઇટાલિયન આઈટમ છે. બરાબર. રેક્ટોસ છે એ મેં જાતે ડેવલપ કર્યું છે. અચ્છા. અને એ આગળ તમારા સૌથી વધારે કોઈ વસ્તુ ચાલતી હોય તો એ કઈ છે? રેક્ટોસ અને પનીરની. રેક્ટોસ અને પનીરની. અને કોરિયન બન તો નાના છોકરાઓથી માંડીને મોટા બધા ખાઈ શકે. અચ્છા, એટલે સૌથી વધારે પડાપડી જે તમારે ત્યાં થાય છે તો રેક્ટોસ અને પાણીની. હા. ઓકે. તો મારા જે સબસ્ક્રાઈબર છે એ લોકોને આજે તમે શું બનાવીને બતાવશો? હું એમને આજે પેરી પેરી ક્રન્ચીસ અને મેક્સિકન ટિક્કી પનીરની બનાવીને બતાવીશ, અને કોરિયન બન. ઓકે. તો મિત્રો અત્યારે આ કંઈક બનાવી રહ્યા છે જીગરભાઈ, તો આપણે જાણી લઈએ શું બનાવો છો. તો શું બનાવો છો? પનીરની બનાવી. ઓકે. તો એની જે રેસીપી હોય એ થોડું બતાવતા રહેજો. આ પનીરની બન છે. અચ્છા. એમાં આપણે મિક્સ હબ્સ ને બધું નાખાયેલી બ્રેડ છે. તમે અહીંયા જોઈ શકો છો, આ બધા મિક્સ હબ્સ ને બધા વાળી બ્રેડ છે. અચ્છા. એમાં જશે મખની સોસ. અચ્છા. મિત્રો આ બહુ યુનિક વસ્તુ છે, નડિયાદની અંદર ફર્સ્ટ ટાઈમ આવી છે. તો આપણને મારા એક બે મિત્રોએ કોમેન્ટ કરેલી ને એ લોકો પોતે ઓલરેડી એ ખાવા આવી ચૂકેલા છે. અને હું નામ લઉં તો રામભાઈ કરીને છે, રામભાઈ એમનું નામ છે. એમના સજેશનથી એ આપણે આવ્યા છે ને આપણને પણ આજે કંઈક નવી યુનિક વસ્તુ જાણવા મળી છે. તો આગળ જે બને છે આપણે જોતા રહીએ. તો આનંદ મિત્રો આપણે થોડી વસ્તુ બતાવી દઈએ. અહીંયા આગળ તમે જુઓ તો આ રીતનું અહીંયા આગળ તંદૂરી બાર્બેક્યુ સોસ ને એ બધું જ છે. તો અહીંયા આગળ જોઈએ. હવે આગળ આની અંદર જશે કોર્ન, પછી રેડ કેબેજ અને રેડ બેલ પેપર, યલો બેલ પેપર અને ગ્રીન બેલ પેપર નું મિક્સર. ઓકે. 1000 આઈલેન્ડ સોસ અને માયોનીઝ ની સાથે. અચ્છા. જો મિત્રો, ખરેખર કહું મિત્રો, મારી વાત કરું તો આજે અત્યારે બનવાની જે રેસીપી અત્યારે ખાલી તૈયાર થાય છે, પણ મારા મોઢાની અંદર ફુવારા છૂટી ગયા છે જોઈને જ. તો જ્યારે બનશે ત્યારે આપણો ફૂલ પ્રોસેસ આની જોઈ લઈએ. તો આના અંદર બીજું શું શું પડશે? અમૂલની મોઝરેલા ચીઝ. અચ્છા. એટલે તમે અહીંયા આગળ બધું અમૂલનું જ વસ્તુ વાપરો છો? હા. ચીઝ, બટર બધું અમૂલનું. બધું અમૂલનું. જો મિત્રો, આ છે આપણે ફ્રાઈડ ટિક્કી, મેક્સિકન ટિક્કી. ફ્રાઈડ મેક્સિકન ટિક્કી. ઓકે. મિત્રો આપણે પહેલાથી થોડી ફ્રાઈડ કરાવી દીધી હતી, સમય બચે એટલા માટે. હવે આના અંદર જોઈએ, આના અંદર કેવી રીતનું છે જો. અચ્છા, હવે આ જે તમે જે બનાવો છો એની પ્રાઇસ શું છે? 1110. 110. 110. અચ્છા. હવે આ જશે સીધું એમના, આ શું કહેવાય એને, રોસ્ટર.
આને કહેવાય ગ્રીલર. અચ્છા ઓકે. જો મિત્રો મસ્ત મજાનો એ આગળ આ જુઓ તમે, મસ્ત મજાનો ગેસના અંદર બનીને મસ્ત તૈયાર થશે. આના બનતે કેટલી એપ્રોક્સ કેટલી મિનિટ લાગે? એપ્રોક્સ બધું લગાવવાથી લઈને શેકવા સુધીમાં 4 થી 5 મિનિટ. ઓકે, આ રીતનું જુઓ તમે એ આગળ. વાહ વાહ વાહ. જો મિત્રો આ બની હવે તૈયાર થઈ ગયું છે. હવે આની આગળની પ્રોસેસ આપણે જીગરભાઈ જોડે જાણીએ. તો આની આગળની પ્રોસેસ શું છે? આની ઉપર આવશે ગાર્લિક બટર. અચ્છા, ગાર્લિક બટર. પછી આપણે એને કટ કરી દઈશું. અચ્છા, વાહ વાહ વાહ. પ્લેટિંગ થશે. વાહ. જો મિત્રો હા, અને આ છે ચીઝ બ્લેન્ડ. ઓકે આની સાથે સર્વ થાય. ઓકે. જો મિત્રો તો આપણે આ પ્લેટ બનીને તૈયાર છે. તો જીગરભાઈ અત્યારે તમે શું બનાવી રહ્યા છો? અત્યારે રેક્ટોસ બનાવી રહ્યો છું. અચ્છા, તો આના અંદર કઈ કઈ મટીરિયલ જશે એ થોડું બોલતા રહેજો. આ યલો બેલ પેપર, આ રેડ બેલ પેપર. અચ્છા અચ્છા. અને આની પ્રાઇસ શું છે? આની પ્રાઇસ છે 170 રૂપિયા. 170 રૂપિયા. હા, અને આમાં આપણે ટોટલ 7 ફ્લેવર છે. 110 થી ચાલુ થઈ જશે ને સૌથી મોંઘો આપણે 170. ઓકે. અને આ કેટલા માણસ માટે ઇનફ છે? બે માણસ માટે. 2 માણસ. ઓકે. તો જો મિત્રો તો આવ્યું શિમલા મરચું. આઈ થિંક બધા શિમલા મરચા છે, કલર અલગ છે એમ ને? વાહ. આ ઇંગ્લિશ આવે, રેડ અને યલો. હમ. અને આ દેશી આવે, અચ્છા. શિમલા આવે. આ કટિંગ થઈ ગયું આપણું. હવે આ આપણા ઘઉંના બેઝ છે. ઓકે, ઘઉંના બેઝ ઉપર. ઓકે. એમાં જશે પીઝા પાસ્તા સોસ. ઓકે. ચીલી ગાર્લિક સોસ. બરાબર. અને પેરી પેરી સોસ, જે પેરી પેરી નામ છે આનું. અચ્છા. પેરી પેરી ક્રન્ચીસ. એટલે બહુ યુનિક વસ્તુઓ છે અહીંયા આગળ. વાહ. જુઓ મિત્રો તો મિત્રો પછી આપણે આનું મેનુ પણ આખું એનું જે આખું મેનુ જે છે એ પણ આપણે બતાવી દઈશું. અહીંયા આગળ સમોસા, ચાટ ને એ 35 રૂપિયાનું, ઇન્ડિયન મસાલા, મિની બર્ગર જે છે 3 એ ખાલી 30 રૂપિયાના ને બધું મેનુ છે આપણે બતાવી દઈએ. પહેલા આપણે મેકિંગ પ્રોસેસ જોઈએ. નાખીએ. અચ્છા. વાહ. જો મિત્રો કેટલું કલરફુલ થઈ ગયું. વાહ. આના માટે પબ્લિક બહુ વેટ કરે છે હે ને? અને મિત્રો કોલેજ રોડ ઉપર જ છે. આપણે કેનાલની બાજુનો ફૂડ ઝોનમાં તમે આવશો તો તમે જ્યારે એન્ટ્રી કરશો તો તમારા ડાબા હાથ ઉપર 4થા નંબરની દુકાન આવી જશે. તો યુનિક વસ્તુઓ મળે છે અહીંયા આગળ. હવે આ શું આવ્યું ફરીથી? ચીઝ. ઓકે. મોઝરેલા ચીઝ. અચ્છા. અમૂલનું. વાહ. દરેક વસ્તુ અમૂલનું વાપરવામાં. અમૂલની. ચીઝનું. ચીઝ, પનીર બધું. જુઓ મિત્રો બોલો. એમાં આવશે ગ્રીન ઓલિવ. ગ્રીન ઓલિવ્સ. વાહ. જુઓ મિત્રો વાહ. બ્લેક ઓલિવ્સ. અચ્છા. મિત્રો જે તે હું એ જોઈ રહ્યો છું એ રીતે આપણે કહીએ કે 170 રૂપિયાની પ્રાઇસ છે. એના સામે બધું મટીરિયલ પણ એવું જ એ નાખવામાં આવી રહ્યું છે. આ છે જેલેપીનો. ઓકે. જેલેપીનો. જે પ્રમાણે વિડીયો બને છે, જે પ્રમાણે વિડીયોમાં બતાવે છે એ જ પ્રમાણે દર વખત આવશે. અચ્છા. જો હવે આ આવશે
ચીઝ બ્લેન્ડ. વાહ 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 વાહ. અચ્છા વાહ, અને અંદર હવે ચીઝ. ચીઝ. ઓકે મિત્રો, થોડો પેશન્સ રાખીને જોજો. મને ખબર છે થોડો ટાઈમ થાય છે, પણ સારી વસ્તુ જોવા માટે આપણો ટાઈમ થોડો કાઢવો જ પડે. જુઓ. 3 ટાઈપની ચીઝ આવશે. એક ચીઝ બ્લેન્ડ આવશે, હા. એક અમૂલ ચીઝ બ્લોક આવશે, હમ. અને એક અમૂલ મોઝરેલા આવશે ચીઝ. ઓકે. જો મિત્રો, આ રીતની જો આખી પ્લેટ. હવે આ બેક થવા જશે. ઓકે. જો મિત્રો, આ રીતે હવે બેક થતા થોડો ટાઈમ લાગશે. કેટલે 2-5 મિનિટ જેવું લાગે. 2 મિનિટ. ઓકે. Few moments later. તો મિત્રો, હવે આપણે અહીંયા આગળ બનીને તૈયાર છે, તો હવે આપણે જોઈ લઈએ. જો આ રીતનું મસ્ત મજાનું બની ગયું છે. હવે આગળનું કઈ રીતનું છે એ આપણે જોઈ લઈએ. અહીંયા આગળ એના ઉપર ગાર્નિશમાં જશે મિન્ટ માયો. મિન્ટ માયો. ઓકે. અને જશે બિંગોના મેડ એંગલ્સના વેરી પેરી પેરી નાચોસ, અચ્છા. જે આ નામ સાથે ફ્લેવર મેચ કરે છે આમાં. અચ્છા. વાહ વાહ વાહ. અચ્છા, વાહ, રેડી થઈ ગયું ને? હા, રેડી. ઓકે. જો મિત્રો, હવે આ રીતનો અહીંયા આગળ કટ લાગી જશે. 4 પીસના અંદર રેડી છે. ઓકે. તો મિત્રો, અહીંયાનું આપણે મેનુ પણ તમને બતાવી દઈએ. તો આ બધાની પ્રાઇસ તમે આગળ જોઈ શકતા હશો. મિની બર્ગર 30 રૂપિયા, ઇન્ડિયન ચીઝ મસાલા 45 રૂપિયા, ચીઝ ગાર્લિક બન, બધાના ભાવ અહીંયા આગળ લખેલા જ છે. અને આ જ વસ્તુ સેમ તમને બહાર જે નાનું જે મેનુ હોય છે એ મેનુના અંદર પણ તમને આ મળી જવાનું, ગુજરાતી ઇંગ્લિશના અંદર. તમારે જ્યારે પણ એ ઓર્ડર કરવો હોય તો તમે અહીંયા આગળ કરી શકો છો. અને આ ભાઈનો તો મારા સબસ્ક્રાઈબર જે યુટ્યુબ ઉપર તમારી વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? હા, તમે આવીને એકવાર ટ્રાય કરો. રિયલીમાં રિવ્યુઝ સારા, ફૂડ રિયલીમાં સારું છે. અચ્છા, તો જે વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને તમે અહીંયા આગળ ખાવા આવવા માટે કહેશો ખરા? હા, જરૂર કહીશું. અને રેટિંગ 10 માંથી તમે કેટલું આપશો? 9 રેટિંગ આપીશું અમે. અચ્છા, તો તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ આવીને ખાવાનું હા, ખાય? અમે જરૂર બધાને ટ્રાય કરીશું અહીંયા લાવવા માટે. ઓકે, થેન્ક યુ. તો મિત્રો, અહીંયા આગળ અમને બીજા પણ કસ્ટમર કંઈક ખાઈ રહ્યા છે, તો આપણે એમના વિશે થોડું જાણી લઈએ. તો સાહેબ, તમારું નામ? ડૉક્ટર પ્રસન્ન ચતુર્વેદી. અચ્છા સાહેબ, તમે અહીંયા આગળ શું ખાઈ રહ્યા છો? અમે લોકો એક ચીઝી રેક્ટોસ્ટ ખાઈ રહ્યા છે બરાબર. અને કોરિયન બન્સ છે. અચ્છા, તો સાહેબ આનો ટેસ્ટ કેવો છે? I have just taken the first bite and kind of pretty liking it so અચ્છા, far. તો આપણે રેટિંગની વાત કરીએ તો તમે 10 માંથી કેટલું રેટિંગ આપશો? I guess I will give a 8.5 to 9. I guess. અચ્છા, તો જે લોકો યુટ્યુબ ઉપર તમારી આ વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? It's a new concept, it's a new taste, so please do come here, please try it. I think they all will like it. ઓકે, થેન્ક યુ. ચલો મિત્રો, તો અહીંયા આપણે લઈ લીધી છે પેરી પેરી ક્રન્ચીસ અને બીજી જે છે મેક્સિકન ટિક્કી પનાની. તો આપણનો ટેસ્ટ પણ કરીએ, ટેસ્ટ કેવો છે. તો આપણે આજે લીધું છે એ છે પેરી પેરી ક્રન્ચીસ. તો આપણનો ટેસ્ટ કરી લઈએ. મિત્રો, ટેસ્ટી બાબતના અંદર 1 નંબર. આની પ્રાઇસ 170 રૂપિયા છે. આના ટેસ્ટ પ્રમાણે અને આની જે ક્વોન્ટિટી છે એના પ્રમાણે આપણે વાત કરીએ તો 170 રૂપિયા ખરેખર વસૂલ છે. હવે આપણે બીજું જે હતું મેક્સિકન ટિક્કી પનાની, તો આપણે એનો એવો ટેસ્ટ કરી લઈએ. નામમાં થોડું ગડબડ થાય તો તમે જોઈ લેજો. આપણો ફૂડી છે, આપણો ફૂડના ઉપર આપણે ટ્રાય કરીશું. સૌથી પહેલાં તમારા માટે બહુ મોટો પીસ છે, આપણે ટેસ્ટ કરી લઈએ. મિત્રો, આનો ટેસ્ટ પણ બહુ યુનિક છે.
અંદર એકદમ કહી શકાય કે ખટાશ પણ છે, તીખાશ પણ છે, લસણનો ટેસ્ટ પણ છે, એકદમ ટેંગી ટ્વીસ્ટ છે આના અંદર. અને આનું નામ આપણે મેક્સિકન ટિક્કી પનાની, 110 રૂપિયા. દેશી બાબતના અંદર 1 નંબર, 110 રૂપિયા વર્થિત છે. જો તમારે આ વસ્તુ ખાવું હોય તો કોલેજ રોડ ઉપર તમે આવશો તો કેનાલની આગળ થોડા આગળ આવશો તો ફૂડ ઝોન આવશે. અને જેવા અંદર એન્ટર કરશો તો ડાબા હાથ ઉપર ચોથા નંબરની દુકાન અહીંયા આગળ તમને જોવા મળી જશે. તો અહીંયા આગળ અવશ્ય પધારો, મોસ્ટ રેકમેન્ડ જગ્યા. અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને જો તમે હજુ સુધી બેલનો આઇકન ના દબાવ્યો તો બેલનો આઇકન દબાવજો. તો આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીએ, ત્યાં સુધી બાય, જય મહારાજ.